Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। બાકીના બધા ફટાકડા ફોડવા રહી ગયા લાગે છે। આપણા ફટાકડા કાયમ માટે કામ આવશે, બાકીનું સુરસુર્યું થઈ જશે। તો સૌથી પહેલાં દિવાળીની શુભેચ્છાઓ। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યયો, 4 લકાર। 4 લકારમાં લટ, લંગ, લોટ અને વિધિલિંગ। એમાંથી લટ અને લંગ આપણે પૂર્ણ કર્યા છે પ્રત્યયો। ફરીથી એકવાર એને યાદ કરી અને ત્રીજો લકાર લોટ લકાર તરફ જઈશું। સૌથી પહેલા તો આપણે વર્તમાને લટ યાની લટ લકાર। ઉપદેશ અવસ્થામાં તિંગ પ્રત્યય સૂત્ર છે 3 4 78। તિંગ પ્રત્યય આમાંથી જૂનામાં ગણીએ તો અંજના છે, હિરલ છે, મહેશ, 2 મહેશ, મહેશ સુથાર, પછી તો બાકી બધા બરાબર છે। 3 છે, 1 2 ને 4 અંજના, હિરલ, મહેશ, 2 મહેશ। સિંગલ મહેશમાં કોણ છે? મહેશ સુથાર સિવાય ઓકે। તો તિંગ સૂત્ર છે આપણું 3 4 78। દીપ્તસ્થી સિપ્થસ્થ મિપ વસ્મસ્તાતામ જ થાસાથામ ધોમ અને ઈટ વહી મહ્યમ। શોર્ટમાં લાગવતા પ્રત્યાહાર તિંગ અને તંગ। તિંગ બરાબર 9 દુ 18 અને તંગ બરાબર માત્ર આત્મનેપદ। એમાંથી લટ લકાર, લટ લકાર વર્તમાને લટ પરસ્મય પદ। તો પરસ્મય પદમાં આપણે તીપ, તસ, જી, સીપ, થસ, થ અને મીપ, વસ, મસ નવા છે એમના માટે આ સૂત્ર 3 4 78 એ ક્લિયર થઈ ગયું હોવું જોઈએ અત્યાર સુધીમાં। આ 26મો લેક્ચર છે, 26મો કલાક છે। તો આ ઉપદેશ અવસ્થામાં રહેલા પરસ્મય પદના પ્રત્યયો દીપ્તસ્થી સિપ્થસ્થ મિપવસ મસ જે નવા છે એમના માટે જીવનમાં પહેલી વાર આવ્યા છે અત્યાર સુધીમાં। કેમ તો કે યોજકસ તત્ર દુર્લભ, આજ દિન સુધી કોઈએ બતાવ્યું નહીં, પણ સાથે બતાવ્યું તો નહીં બરાબર છે, પણ એમણે પણ જોયું નહીં, એ તો હજીએ જોવાના નહીં। જીવન પૂરું થઈ જશે, આ ભવ પૂરો થઈ જશે, ફરી પાછા આવવું પડશે એમના માટે, ખાસ કરીને સંસ્કૃતવાળા। તો ટીપમાં આપણે વર્તમાન લટમાં પની સંજ્ઞા કરી હતી હલંત્યમ સૂત્રથી, હવે એ સિદ્ધ થઈ ગયું હશે। તો પ્રત્યય બની ગયા હતા તી, સી, મી। ત્યાર પછી 4 પ્રત્યયો તસ, થસ, વસ અને મસ। એ સ જે છે હલંત્યમથી જાય છે, પણ ન વિભક્તૌ તુસ્માહા રોકી લે છે, ના પાડે છે। ન વિભક્તિ અવસ્થામાં રહેલ
વિભક્તિમાં બે પ્રકાર, શુપ અને તે. એમાં તકાર અને તવર્ગ, દંત્ય સકાર અને મકાર આટલા 7 વર્ણો હોય તો એની ઈત સંજ્ઞા થશે નહીં. આપણી પાસે દંત્ય સકાર છે 4 એ 4માં, એટલે ઈત સંજ્ઞા થઈ શકતી નથી. ન વિભક્તો તુષ્માહા રોકી લે છે. પણ લંગ લકારમાં આપણે નિત્યમ ગીતાથી નીચેના જે બંને સ છે એ જાય છે, એ પણ આપણે ધ્યાન રાખવું. તો અહીંયા આગળ પ્રક્રિયા કરી હતી. સ હોવાને કારણે સસજુસો રૂહુથી આપણે ઋત્વ કર્યું હતું, એટલે કે રૂ કર્યો હતો. રૂ જે છે છૂટો પાડીએ ત્યારે ર રેફ જેને કહીએ, અને ઉપદેશ અવસ્થામાં છે અને અનુનાસિક છે, એટલે ઉપદેશ અનુનાસિકથી સંજ્ઞા કરી તસ્ય લોપ દર્શન લો. રયો ર ખરવસાનો એ વિસર્જનીયથી આપણે વિસર્ગ કર્યો હતો. પરિણામે તહ, થહ, વહ અને મહ 4 પ્રત્યયો સાધ્યા હતા. ઝીમાં છોંતઃ દરેક જગ્યાએ લાગશે, અંત કરીએ છીએ, અને ઈ હોવાને કારણે અંતિ કરીએ છીએ. થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નહીં. તો પરિણામે તી તહ અંતિ, સી થહ થ અને મી વહ મહ આ પ્રત્યયો આપણે સિદ્ધ કરી લીધા. 10 ગણમાં પરસ્મય પદના ધાતુઓ જે છે એમાં આ જ પ્રત્યયો લાગશે, પણ વર્તમાને લટ લકારમાં. લટ લકાર વર્તમાન કોને કહેવાય આપણે સરસ જાણી લીધું છે. કોઈ પણ ક્રિયાનો આરંભ કરીએ અને એનો અંત નહીં આવે ત્યાં સુધી એ લટ જ રહેશે, વર્તમાને લટ. આ જ પ્રત્યયોને લંગ લકારમાં પરસ્મય પદમાં શું કર્યું હતું? તો કે ઈતશ્ચથી તમાં રહેલ એની આપણે ઈત સંજ્ઞા કરી દીધી હતી, એટલે ત હલંત થઈ ગયો હતો. આમાં હું કરું છું, એટલે ત એ જ રીતે અહીંયા પણ ઈતશ્ચથી થઈ જશે સ, પછી આગળની પ્રક્રિયા, અને એ જ રીતે અહીંયા પણ અંતિમાં ઈતશ્ચથી તસ્ય લોપ દર્શનમ લોપ, એટલે અંત રહે છે, અને સંયોગાંતસ્ય લોપથી આપણે અન કર્યું હતું. ત્યાર પછી જે તહ થહ વહ અથવા તહ થહ થ અને આ બાજુ આવીશું. આ લટના છે, પણ લંગમાં આખું સૂત્ર અલગ હતું. તસ્થસ્થમિપામ તાન તંતામહથી આ તસ છે, એમાં સીધો તસની જગ્યાએ આપણે તામ, થસમાં તમ, થમાં ત અને મીપમાં અમ આ પ્રત્યય બનાવ્યા હતા. અને ત્યાર પછી વસ અને મસમાં નિત્યમ ગીતથી બંને સ નો લોપ કર્યો હતો, એટલે વ એકલો અને મ એકલો બન્યો હતો. અહીંયા વિસર્ગ સુધીની પ્રક્રિયા આવશે. સસજુ સ્વરૂહૃત્વ અને ઉપદેશ અજનુનાસિકથી ઉનો લોપ, અને ખરવસાનો વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે. તો તતામ અન, સતમ ત અને અમ વ મ આ લંગ લકારના પ્રત્યય પરસ્મય પદના આપણે કર્યા હતા. તો 2 જ લકાર આપણે કર્યા. ત્રીજો લોટ હવે કરીશું. આત્માને પદના પ્રત્યયોમાં મૂળ પ્રત્યય ત, આતામ, જ, થાસ, આથામ, ધ્વમ અને
ઈઠ વહી મહી અંગ આ ઉપદેશ અવસ્થામાં પ્રત્યયો છે. એમાં આપણે વર્તમાન અને લટમાં ટીત આત્માને પદાનામ ટેરેથી એત્વ કરતા તે પ્રત્યય બન્યો હતો. આતામ અને આથામમાં આ હોવાને કારણે આતો ગીતથી ઈય આની જગ્યાએ અને ઈયતામ પછી ઈયથામ અને પછી ટીતાત્માને પદાનામ અરે લોપો વ્યોરવલી અને પછી ટીતાત્માને પદાનામ ટેરે તો ઈતે અને ઈથે પ્રત્યય બનાવ્યા હતા. એ જ રીતે જેમાં ઝોંતઃ અંત અને પછી ટીતાત્માને પદાનામ ટેરેથી અંતે તો તે ઈતે અંતે. અહીંયા થાસસ્યથી થાસની જગ્યાએ સીધો સે. ધોમમાં ટીતાત્માને પદાનામ ટેરે સે ઈથે ધ્વે અને અહીંયા ટીતાત્માને પદાનામ ટેરેથી સીધો એત્વ એ. વહીમાં પણ ટીતાત્માને પદાનામ ટેરેથી સીધો વહે અને મહિયંગમાં સીધો પણ થશે. અલંત્યમ કરવું હોય તોય થશે. તો ટીતાત્માને પદાનામ ટેરેથી મહે. તો તે ઈતે અંતે સે ઈથે દ્વે અને એ વહે મહે એ વર્તમાને લટ આત્માને પદના પ્રત્યયો બન્યા હતા. લંગ લકારમાં એક બંને માટે કોમન સૂત્ર લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત. એ અટનો આગમ પણ હલાદી ધાતુ હોય તો અને અજાદી હોય તો આડજાદીનું સૂત્ર એટલે અડાગમ અને આડાગમ આ બે સૂત્રો જુદા હતા કોમન દરેક માટે. ત્યાર પછી લંગ લકારમાં આ પરસ્મય પદના છે. લંગ લકારમાં આવીએ આત્માને પદમાં તો પ્રત્યયો આપણે તમાં કોઈ પરિવર્તન નહીં. મોટા ભાગે કસામાં કોઈ પરિવર્તન નહીં આવે. મોટા ભાગે તો તમાં ત. પછી અહીંયા માત્ર આતો ગીત અને લોપો વ્યોરવલી એટલે બની જાય છે ઈતામ અને ઈથામ. આતો ગીત અને લોપો વ્યોરવલી એ સિવાય બીજું કોઈ સૂત્ર લાગતું નથી એટલે ઈતામ અને ઈથામ થઈ જાય છે. અદંત અંગના પ્રત્યય બનાવીએ છીએ. અનદંત અને અભ્યસ્તના બનાવતા નથી. ત્યાર પછી અહીંયા જ જે છે ત્યાં પણ સીધું આપણે ઝોંતઃ જ રાખીએ છીએ. ઝોંતઃ જ રાખીએ છીએ. ઓછું કર્યું એટલે અંત જ થઈ જાય છે લંગ લકારમાં. આ બાજુ માત્ર સની વિસર્ગ સુધીની પ્રક્રિયા સની વિસર્ગ સુધીની પ્રક્રિયા યાની સસજ્જુ સ્વરૂહ ઋત્વ ઉપદેશાજનાસિકિત અને ખરવસાના વિસર્જન્યાથી વિસર્ગ એટલે થાહા થઈ જાય છે. થાહા થઈ જાય છે. પછી ધ્વમમાં કોઈ સૂત્ર નહીં. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં. અહીંયા માત્ર હલંત્યમથી ઈ અને મહિયંગમાં હલંત્યમથી અંગનીત સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. તો બની જાય છે ટ લંગ લકારમાં ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ અને ઈ વહી મહી. આવા પ્રત્યયો આપણે લંગ લકારમાં અનધ્યતન અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ. તો આ તમને બે પરસ્મય પદના બે લકારના અને બે આત્માને પદના લંગ લકારના લટ અને લંગના તમને બતાવી દીધા. કુલ 4 થયા. કુલ 4 થયા. અને હવે સીધા આવીએ છીએ ત્રીજો લકાર. પહેલાં તો અર્થ કરીશું.
લોટ લકાર પર આવીએ. દરેક પ્રકારના અનાજનો લોટ નહીં, પણ લકાર જે છે એ અર્થ બતાવશે, આપણને અર્થ બતાવશે. બે લકારો હતા એ સમયને અનુસંધાને સમય બતાવતા હતા, પણ હવે અર્થ મૂળ બતાવશે. તો સૂત્ર છે, નવું આવશે. લોટ નામકરણ છે. લોટ શું કે છે? ચ અવ્યય છે, કોઈ રૂપ નહીં થાય એનું. લોટ એના અર્થો નીચે આપણે જોઈએ છે. અનુવૃત્તિ કૃત એટલે કૃદંત છે, અને એ પછી આ સૂત્રક્રમ 3-3-162 છે. 61માંથી અનુવૃત્તિ એટલે કે એની આગલું અહીંયા છે. આમ તો એ છે લિંગ લકારનું છે. વિધિ નિમંત્રણામંત્રણાધીષ્ટ સંપ્રશ્ન પ્રાર્થનેષુ લિંગ. એને જ અનુસંધાનમાં ક્યાં ક્યાં થોડું પરિવર્તન આવે છે એ આપણે ખાલી જોઈ લઈશું. 6 અર્થ પ્રગટ થઈ રહ્યા છે. હવે આ લિંગ જ્યારે કહીએ તો બે પ્રકાર એમાં પાછા પડશે, વિધિલિંગ અને આશીર્લિંગ. એમાં વિધિલિંગ એ આપણે આમાં જોઈશું પ્રથમ સમૂહમાં 4 લકારમાં, અને આશીર્લિંગ જે છે એ બીજા તબક્કામાં જોઈશું. અહીંયા લિંગ લકારના અર્થો છે, અને એની અનુવૃત્તિ લોટ ચ એમ કે છે. ચ અને લોટ લકારમાં પણ આ જ અર્થ થાય એમ કહેવું છે, લોટ ચ કહેવાથી. તો અહીંયા આ 6 અર્થો જોઈએ કે પછી લોટ ચ લોટ લકારમાં જોઈએ, પછી લિંગ લકારના 2, પણ એમાં વિધિલિંગ વિધ્યર્થ, આશીર્લિંગ આશીર્વાદ. કેટલો તફાવત પડે છે એ જરા આપણે જાણી લઈએ. હવે પહેલાં તો આ 6 વસ્તુ જે છે એ અહીંયા પણ છે, અને સાથે સાથે લોટ ચમાં પણ છે, લોટ લકારમાં પણ છે. બે જગ્યાએ કામ આવશે આપણને, વિધિલિંગમાં પણ કામ આવશે અને અહીંયા પણ કામ આવશે. તો જોઈએ, વિધિ કોને કહીશું? નીચે પછી આવીએ છીએ. તો વિધિ નિમંત્રણમ આમંત્રણમ. નિમંત્રણ અને આમંત્રણ બંને વચ્ચે તફાવત છે. આબ જમીનનું અંતર છે આમ જોવા જઈએ તો. નિમંત્રણ અને આમંત્રણ. નિમંત્રણ એ નિમિત્ત છે, જવું જ પડે, છૂટકો જ નહીં, એને નિમંત્રણ કહીશું. આમંત્રણ જાહેર આમંત્રણ છે, જઈએ કે ના જઈએ જવાવાળા પર આધાર રાખે છે. પણ જ્યારે નિમંત્રણ આપવામાં આવે તો ફરજિયાત છે, કમ્પલસરી છે, જવું જ પડે, તેને નિમંત્રણ કહીશું. અધિષ્ઠમ સંપ્રશ્ન અને પ્રાર્થના. એતેષુ અર્થેષુ ધાતોઃ પરઃ આદિ ઉદાત્તઃ લોટ પ્રત્યય ભવતિ. લોટ લકારના પ્રત્યયો થાય છે આટલી જગ્યાએ, આટલી બાબતોમાં, અર્થની બાબતમાં કહે છે. જોઈએ, અનેન સૂત્રેણ યાની લોટ છે. બાકી આગળના 6 ને જોડી દઈએ તો આગલું સૂત્ર જે છે, વિધિ નિમંત્રણ આમંત્રણ અધિષ્ઠ સંપ્રશ્ન પ્રાર્થનેષુ લિંગ અંગહલન છે. તો આવીએ અનેન સૂત્રના આ સૂત્રથી, આ સૂત્ર વડે તૃતીય લોટ લકારસ્ય વિધાનમ ક્રિયતે. લોટ લકાર
આમ તો લકાર એટલે કાળ. લોટ લકારનું વિધાનમ ક્રિયતે, વિધાન કરવામાં આવ્યું છે. લોટ લકારસ્ય પ્રયોગ, લોટ લકારનો પ્રયોગ સામાન્ય રૂપેણ, સામાન્ય રીતે પ્રવર્તનાયામ ક્રિયતે. પછી આ નીચે ઉદાહરણ જોશું એટલે ખબર પડશે. પ્રવર્તના એટલે શું? તો કે ઇતિયુક્ત એમ કહેતા કેનાપી કથમ કાર્યમ ક્રિયેત, કંઈ પણ કેનાપી કંઈ પણ કથમ કેવી રીતે, શું તો કે કાર્યમ ક્રિયેત કાર્ય કરવું જોઈએ, કોઈ પણ કાર્ય કેવી રીતે કરવું જોઈએ. અસ્મિન વિષયે કૃતમ બોધનમ, આ વિષયમાં જે કંઈ બોધ કરવામાં આવે છે તેને આપણે શું કહીશું? પ્રવર્તનાયામ ક્રિયતે, યાની લોટ લકાર કહીશું. આગળ જોઈએ. એતદ બોધનમ અનેન સૂત્રેણ, આનો બોધ કરવા માટે અનેન સૂત્રેણ, આ સૂત્ર લોટ છે. ષટ્સુ અવસ્થાસુ વિભાજિતમ અસ્તિ, 6 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે. 6 અર્થો નીકળે છે ટૂંકમાં સામાન્ય રીતે. એ લિંગમાં પણ કામમાં આવશે. અચ્છા, કયા 6? તો કે વિધિ, નિમંત્રણ, પછી ઉદાહરણ નીચે આવે છે, આમંત્રણ, અધિષ્ટમ, સંપ્રશ્ન તથા પ્રાર્થનેશુ અને પ્રાર્થના. ક્રમેણ પશ્યામ, ક્રમાનુસાર એક એક જોઈએ. હવે વિધિ એટલે શું, નિમંત્રણ એટલે શું, આમંત્રણ એટલે શું, સંપ્રશ્ન એટલે શું અને પ્રાર્થના એટલે શું, અધિષ્ટ એટલે શું. નંબર 1 વિધિ. વિધિ ઇતિયુક્તે, વિધિ એમ કહેતા પ્રેરણા, પ્રેરણા, આજ્ઞા, આજ્ઞા. આ વર્ણની તમને આગળ મેં ઓળખ આપી છે કે નહીં આપી? યજ્ઞ, આજ્ઞા પછી આપું, લખવું પડશે એટલા માટે. સામાન્ય રૂપેણ, સામાન્ય રીતે ભૃત્યમ સેવકમ પ્રતિ, શું કહે છે કે રાજા સેવકને, સેવક તરફ પ્રત્યે યાદૃશ વ્યવહાર ક્રિયતે, જેવો વ્યવહાર કરે છે કે જેવો વ્યવહાર કરવામાં આવે છે, તાદૃશમ વ્યવહારમ દર્શયિતુમ, તેવો વ્યવહાર કરવાને માટે લિંગ લકાર. લિંગ હજી આપણે આના પછી આવવાનો છે, સાથે સાથે લોટમાં પણ સમાવેશ કરી લીધો. લિંગ લકાર પ્રયુજ્યતે, પણ લિંગમાં 2 ભાગલા પડશે પાછા, વિધિલિંગ, હાસ્યલિંગ. યથા, જેમ કે રાજા સેવકમ બ્રુતે, રાજા સેવકને કહે છે, રાજા સેવકને કહે છે, નોકરને કહે છે. શું કહે છે? તો કે વસ્ત્રમ ક્ષાલય, વસ્ત્ર કપડાં, ક્ષાલય ધોઈ નાખો, કપડાઓને ધોઈ નાખો, વસ્ત્રને ધોઈ નાખો. તો ત્યાં પ્રેરણા, આજ્ઞા, આજ્ઞા. ત્વમ ગચ્છ, તું જા. ત્વમ ખાદ, તું ખા. ત્વમ પીબ, તું પી. ત્વમ પઠ, તું અધ્યયન કર, વગેરે વગેરે. તો આ થઈ વિધિ, આ થઈ વિધિ. મોટો માણસ નાના માણસને કહે તો એનું પાલન કરવું પડે, આજ્ઞાનું પાલન કરવું પડે. અચ્છા, નિમંત્રણ મિતિયુક્તે. નંબર 2 નિમંત્રણ. શ્રાદ્ધ ભોજનાદિષુ, શ્રાદ્ધમાં ભોજન વગેરેમાં, દૌહિત્રાદેહે પૌત્ર પ્રવર્તનમ, એમને આમંત્રણ આપવામાં આવે શ્રાદ્ધ વગેરે કાર્યમાં, જેના વગર ચાલે નહીં એવા કાર્યમાં. યથા ઇહ શ્રાદ્ધે ભવાન ભુક્તામ, આ શ્રાદ્ધમાં આપ ભોજન કરો, આપ ભોજન કરો. નિમંત્રણસ્ય સ્વીકાર એવ કર્તવ્ય, નિમંત્રણમાં શું છે? નિમંત્રણસ્ય, નિમંત્રણનો સ્વીકાર એવ કર્તવ્ય, ભાર, એવનો માટે જ ભાર, કે એને સ્વીકારવું જ રહ્યું, કોઈ પણ ભોગે ચાલે નહીં, એને કહીશું નિમંત્રણ. તસ્ય અસ્વીકારમ ન કર્તુમ શક્યતે, તેનો અસ્વીકાર કદી થાય જ નહીં. કોને નિમંત્રણ આપ્યું હોય
ત્યારે. તો આ થઈ નિમંત્રણની વાત. અને હવે આમંત્રણ. ઇતિયુક્તે કામચારાન અનુજ્ઞા. કામ આચારાન અનુજ્ઞા. યથા યથેચ્છમ ઇહ ભવાન ભુક્તામ. આપની ઈચ્છા પ્રમાણે ભોગવો યા ભોજન કરો. આપની મરજી, સામેવાળાની મરજી. જાહેર આમંત્રણ જેને આપણે કહીશું કે એની ઈચ્છા થાય તો બરાબર અને ના થાય તોય ઠીક. તો આમંત્રણમાં એટલો ભાર મૂકવામાં આવતો નથી, પણ નિમંત્રણમાં ખાસ ભાર મૂકવામાં આવે છે. આમંત્રણ છે સ્વીકાર અપી કર્તુમ શક્યતે, અસ્વીકાર અપી કર્તુમ શક્યતે. ઈચ્છે તો સ્વીકાર પણ થઈ શકે છે અને ના ઈચ્છે તો નહીં પણ આવે, મરજી મુજબ, સામેવાળા પર આધાર. અતઃ યથેચ્છમ ઇતિ પ્રયુક્તમ અસ્તિ. ઈચ્છા મુજબ, યથેચ્છમ ઈચ્છા, યથા ઈચ્છમ જેવી એની ઈચ્છા. તો વિધિ, નિમંત્રણ, આમંત્રણ. નંબર 4 અધિષ્ટમ. ઇતિયુક્તે અધિષ્ટમ સત્કારપૂર્વક ધનમ આદિ દત્વા. ધન વગેરેને આપીને. વ્યાપાર ક્રિયા જેને કહીશું. યથા મમ પુત્રમ અધ્યાપયતુ ભવાન. ટ્યુશન જેને આપણે કહીએ. અધિષ્ટમને શું કહીશું? તો કે કંઈ પણ ધન વગેરે આપીને બદલામાં કંઈ પણ કાર્ય કરાવવું. જેમ કે અહીંયા મમ પુત્રમ અધ્યાપયતુ. મારા પુત્રને તમે આપ ભવાન અધ્યાપયતુ ભણાવો, પણ ક્યારે? ધન વગેરે આપીને. વ્યાપાર યાની ક્રિયા. તો એને અધિષ્ઠા. સંપ્રશ્ન ઇતિયુક્ત કર્તવ્ય અકર્તવ્ય વિષયક પ્રશ્ન. યથા કિમ સહ વ્યાકરણ પઠતુ. શંકા કરવામાં આવે છે સંપ્રશ્નમાં. શું તે વ્યાકરણને પઠતું, આમ તો ભણો, અથવા બીજી રીતે કહીએ તો શું એ વ્યાકરણ ભણી શકશે કે નહીં ભણી શકે? સંપ્રશ્ન, શંકા. અને પ્રાર્થના ઇતિયુક્તે યાચના. પ્રાર્થના. યથા જેમ કે ભવાન મેં અન્નમ દદાતુ. આપ મને અન્ન આપો દદાતુ. તો આ રીતે વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ટ, સંપ્રશ્ન અને પ્રાર્થના. આટલી જગ્યાએ આમ તો વિધિલિંગની વાત છે, લિંગની વાત છે, પણ સાથે સાથે લોટ ચ અને લોટ લકારમાં પણ આ જ અર્થો થાય છે. તો અહીંયાથી આપણે એક મેઇન અર્થ લઈશું, લોટનો આજ્ઞાર્થ લઈશું. ગુજરાતીમાં આજ્ઞાર્થ લઈશું. એતેષુ ષટ્સુ અર્થેષુ લોટ લકારસ્ય પ્રયોગ અનેન સૂત્રેણ દીયતે. આનાથી 6 અર્થોમાં લોટ લકારનો પ્રયોગ આ સૂત્રથી કરવામાં આવે છે. આવી વાત છે. આમ 61 અને આ 62 છે. ઉમેરો કરી દીધો કે લોટમાં પણ વિધિલિંગ યાની લિંગ લકારમાં 2 છે, વિધિ અને આશ્રિત. લિંગ કહીશું, એકલું લિંગ કહીશું તો 2 અર્થ થશે. તો ત્યાં પણ આ સૂત્ર કામમાં આવશે આપણને. વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ઠ, સંપ્રશ્ન, પ્રાર્થનેષુ લિંગ ખાલી. અને પછી લોટ છે. તો લોટના માટે આજ્ઞાર્થ. ઓકે. તો આ વાત માત્ર અર્થની થઈ, લોટ લકારની થઈ, લોટ ચ. પણ લોટ ચની સાથે સાથે એના પછી નેક્સ્ટ વિધિ લિંગ આવે છે, પણ વિધિલિંગ આવે છે, આશીર્લિંગ નહીં આવે. પણ લિંગ આવશે, લિંગનો અડધો ભાગ આવશે. ઓકે. હવે પ્રત્યયો તરફ આવીએ. તો પ્રત્યયો તો પાછા મૂળ આપણા પરસ્મય પદમાં આવીએ. તો મૂળ પ્રત્યયો આપણા છે ફરી ઉપદેશ અવસ્થામાં પણ આગલા 2 લકારને સાથે ધ્યાન રાખવું પડશે. તો પહેલાં તો ઉપદેશ અવસ્થામાં દીપ
થસ જી સીપ થસ થ અને મીપ વસ મસ. આગલા બેને પણ યાદ કરી લઈએ, યાની લટ અને લંગ પરસ્મય પદમાં. જેમ કે તીપ છે તો વર્તમાન લટમાં ત્રણેય પ્રત્યયોમાં હલંત્યમ સૂત્રથી પની સંજ્ઞા કરી દીધી હતી, સાથે પિત્ત પણ છે. તીસીમી બચ્યા હતા અને એ તીસીમીમાં પણ પિત્ત હોવાને કારણે એક બીજો પણ પ્રકાર, જ્યારે પિત્ત કહીએ ત્યારે હલાદી પિત્ત કે અજાદી પિત્ત, આદિમાં હલ છે કે અચ છે, તો ત છે, સ છે અને મ છે, પછી ઈ છે, એટલે આદિમાં હલ છે, હલાદી પિત્ત. વિકરણ પ્રત્યય સપ છે તો એમાં અ બાકી રહે છે, તો અજાદી પિત્ત થઈ જાય છે. પિત્ત થવાથી ગંત અંગ આગળ આવશે ત્યારે ગુણ થશે, એ આગળ આવશે, પ્રક્રિયામાં આવશે. અત્યારે માત્ર પ્રત્યયો. તસ થસ વસ ને મસમાં વર્તમાન લટમાં તહ થ વહ ને મહ, અને થમાં કોઈ પરિવર્તન નહીં, જીમાં અંતિ છંત. આટલી વાત આપણે વર્તમાને લટ પરસ્મય પદમાં કરી હતી. લંગ લકારમાં તો ઈતશ્ચથી તમા રહેલી નો લોપ કર્યો હતો, એટલે ત હલંત થઈ ગયો હતો. ત હલંત થઈ જવાથી પ્રક્રિયામાં બીજા બે સૂત્રો લગાવવા પડ્યા હતા, ચલામ જશો અંતે અને વાવશાને. ઓકે, છોડીએ, પણ અત્યારે માત્ર પ્રત્યય. પછી તસ થસ થમીપામ તાન તન તામાંથી તામ તમ ત અને અમ કર્યું હતું. અહીંયા પણ હલંત સીમાં ઈતશ્ચથી ઈનો લોપ, તસ્ય લોપ, આદર્શનો લોપ, એટલે સહલંત થઈ ગયો. તો પછી વિસર્ગ સુધીની પ્રક્રિયા કરી હતી. જીમાં અંતિ કર્યા પછી ઈતશ્ચથી અંત કર્યો હતો અને સંયોગાંતસ્ય લોપ હતી અન કર્યો હતો. તો આ મેં તમને આગલા લટ અને લંગ પરસ્મય પદની વાત કરી દીધી. અને હવે આવીએ અહીંયા થ નો ત કર્યો હતો. ઓકે, અહીંયા નિત્યમ ગીતાથી વ અને મ થયા હતા. હવે લોટ લકાર તરફ આવીએ પરસ્મય પદમાં. તો પહેલા તો હિતકરણ તો કરવાનું જ છે. તો પની સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી, પની હલંત્યમ સૂત્રથી. અહીંયા પણ કરી દઈએ. અહીંયા આમ જરૂર નથી, કારણ કે સૂત્ર જરૂર પડશે તો વાતો છે, પછી ક્યાંય હિતકરણ થતું નથી. આ સ તો રોકાઈ જાય છે, નવી વક્તવ તુસ્માથી. તો તીસીમી અને તસ થસ વસ મસ અને જી થ આવીએ એક પછી એક. પહેલા વર્તમાન લટમાં એકલો તી અને લંગમાં ત હલંત થઈ ગયો હતો. હવે ત્રીજો લોટ લકાર. અહીંયા તી બચ્યો, અહીંયા તી બચ્યો. તો તીમાં સૂત્ર 9 લાવીએ છીએ. एरुः एरुः एरुः. બહુ નાનું સૂત્ર છે. શું કહે છે? બે પદ છે, દેખાય એક છે, બે પદ. એ હે
ષષ્ઠી એકવચન, ષષ્ઠી એકવચન. આ કોનું રૂપ બન્યું છે? આ કોનું રૂપ બન્યું છે? તો એ આમાં ખ્યાલ નહીં આવે, કારણ કે આપણે હજી ભણ્યા પણ નથી. બીજા તબક્કામાં ભણીશું. સુપમાં આવશે, નામના સુપ પ્રત્યયો આવશે. પણ તી જે છે, તી તમા રહેલ ઈ છે, તમા રહેલ ઈ છે, એ ઈ નું રૂપ બન્યું છે. આ ઈનું રૂપ બન્યું છે એ હે. તો વાત એનો અર્થ એવો થાય છે કે નોની નુના ઈ નો, ઈ નું, ઈ ના કે ઈ ની. અને ષષ્ઠી આવે ત્યારે ષષ્ઠી સ્થાને યોગ થાય છે. કોનો? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. તો અહીંયા ઉહુ છે, પ્રથમા એક વચન છે. તો શું કરવાનું કહે છે? તો કે આ ઉહુ છે એ ઉનું રૂપ ઉહુ બન્યું છે, પ્રથમા એક વચન. તો અર્થ હવે નીકળી જાય છે કે જે તીમાં રહેલો, તમાં રહેલો ઈ છે, તી પ્રત્યય, તીપોનો તી છે પનિત સંજ્ઞા કર્યા પછી. તો એ તમાં રહેલ જે ઈ છે એ ઈનો શું કરી દેવાનું છે? ઉહુ ઉ કરી દેવાનો છે. ક્યાં? અનુવૃત્તિ લોટ, લોટ લકારમાં. અધિકાર તો બરાબર છે, બદલાશે નહીં. તો લોટ લકારસ્ય વિષયે પ્રત્યયસ્ય ઈ, તમા રહેલો ઈ, તમા રહેલો ઈ. ઈકારસ્ય ઉકાર ભવતી. શું કરી દઈશું? ઉકાર કરી દઈશું. લોટ લકારસ્ય વિષયે તિંગ પ્રત્યાનામ ઈકારસ્ય ઉકાર ભવતી. એ જ આ અહીંયા છે. પરસ્મય પદસ્ય પ્રથમ પુરુષ એકવચનસ્ય તિપ પ્રત્યયસ્ય ઈકારસ્ય ઉકારમ કૃત્વા તુ ઇતિ લોટ લકારસ્ય પ્રત્યય સિદ્ધ્યતિ. શું થઈ જશે હવે? બીજે પણ લાગે છે. પહેલાં તો આટલું કરી લઈએ, પહેલાં તો એકને બનાવી દઈએ. તો આ જે તી યાની ત અને ઈ, તો આ ઈ છે એ હે અને એ રૂહુ. સૂત્ર હતું એ રૂહુ હતું, એમાં છૂટું પાડીએ તો એ હે અને ઉહુ, આવા બે પદો છે. આ ઈ જે છે એનું જ રૂપ એ હે થાય છે, ષષ્ઠી એકવચન. અને આ ઉ જે છે એનું જ રૂપ પ્રથમા એકવચન ઉહુ થાય છે. તો ઈ નોની નુના શું કરી દઈશું? ષષ્ઠી હોવાને કારણે ષષ્ઠી સ્થાને યોગા ઉ કરી દઈશું. તો હવે આ ઈનો ઉ કરી દઈએ અને આ ઉ જે છે એ તમ આવતો રહેશે, તો બની જશે તું. આ સિદ્ધ થઈ ગયો પ્રત્યય તું, પ્રત્યય સિદ્ધ થઈ ગયો. એવી જ રીતે અહીંયા જ્યાં લાગુ પડે ત્યાં આવીએ. જ છે તો આગળ પ્રક્રિયા તો ચાલુ જ રાખવાની. છોંતથી આપણે શું કર્યું હતું? તો કે અંતિ કર્યું હતું. યાની જ્યાં જ છે ત્યાં અંત કર્યો હતો, પણ ઈ હોવાના કારણે અંતિ કર્યું હતું. એમાં પણ એ રૂહુ લગાવી દઈએ, આ જ સૂત્ર લગાવી દઈએ, એ રૂહુ. હવે એ રૂહુનો અર્થ ખબર છે તમને? શું કરવાનું છે? જ્યાં ઈ છે ત્યાં ઉ કરી દઈશું, તો બની જશે અંતુ. બની જશે અંતુ. તો તું અને અંતુ બે સિદ્ધ કરી દીધા, બે સિદ્ધ કરી દીધા. ત્યાર પછી બીજામાં નવા સૂત્રો આવશે. આ બે સધાઈ છે.
એક તું સધાય છે અને અંતુ સધાય છે. કયા સૂત્રથી? તો કે એરુહ સૂત્રથી. આ નવું તમારા માટે આવશે એરુહ. પણ આ લકારોના પ્રત્યયો સાધીએ છીએ ત્યારે એક જ વાર, પછી ક્યારેય બીજા નવા આવશે નહીં. પ્રક્રિયામાં જ્યાં પરિવર્તન આવે સંધિના એ જ આવશે. એ પછી આવીએ, હજી આમાં છે વિકલ્પે, પણ એ પછી આવીએ તી અને સીમાં. પછી આવીએ વિકલ્પે, એ પછી કરીએ છીએ. તસ, થસ, થ અને મિપ. આગળ વર્તમાન લટમાં તહ, થ, વહ અને મહ થયા હતા. પછી લંગમાં તામ, તમ, ત અને અમ થયા હતા. એમને ધ્યાન રાખવાનું છે. આમ તો એવું કેવું છે લોટ લકારમાં કે લોટો લંગવત. હવે મારે બતાવવું પડશે. ત્રીજા નંબરે કેમ લીધો લોટ લકારને? તો એનું કારણ અહીંયા છે. હવે લોટો 3, 4 ને 86. લોટો લંગવત, લોટો લંગવત, લોટો લંગવત. સમજી લઈએ. 2 પદો છે. લોટ લકારમાં અત્યાર સુધી આપણે એક નવું સૂત્ર લાવ્યા, એ રૂહ. બાકી તો લોટ ચ એનો અર્થ કર્યો, 6 અર્થ કાઢ્યા એમાંથી. પણ એ જનરલમાં એક જ લાવીએ, આજ્ઞા, આજ્ઞાર્થ. બરાબર છે. હવે કે છે ત્રીજો લકાર લોટ લકાર કેવા પ્રત્યય બનશે? તો સીધું કહી દે છે જનરલ લોટો, લોટઃ, લોટ લકાર. લંગવત, લંગ યાની લંગ લકાર. બીજા ક્રમે આપણે જે જોઈ ગયા છે એ જ લકાર, એની જેમ જ થશે એમ કેવું છે. તો હવે જનરલી રીતે આ સૂત્રનો અર્થ કરવા જઈએ તો પરસ્મય પદમાં અને આત્મને પદમાં બીજો લકાર આપણે જોયો લંગ લકાર, એના જ પ્રત્યયો લાગુ પડશે, આવું આ સૂત્ર કહે છે. જાહેર આમંત્રણ આપીએ તો આ સૂત્રને જનરલી કહીએ તો લંગ લકારમાં જે પ્રત્યયો જે સૂત્રો લાગ્યા હતા, કે જે પ્રત્યયો લાગ્યા હતા એના એ જ પ્રત્યયો લોટ લકારમાં લાગુ પડે, આમ કહેવું છે આ સૂત્રથી. તો જોઈએ ક્યાં ક્યાં થશે આવું. લોટ લંગવત, લંગવત અવ્યયમ, ષષ્ઠી એકવચન. લોટનું લોટ યાની લોટ લકાર. પછી અધિકાર તો એ આપણો એને જ રહેવાનો છે. આ સૂત્રનો પ્રકાર જે છે અતિદેશ સૂત્રમ. અતિદેશ ન કરવાનું કરે, અતિદેશ ન કરવાનું કરે. શું કરે છે? તો કે લકાર પ્રત્યયાદિદેશ, લકારના પ્રત્યયનો આદેશ કરે છે. તો લકારના પ્રત્યયો ઔદેશિક અવસ્થામાં કયા છે? તો કે તિપ્તસ્થી સિપ્તસ્થ મિપસ્મસ અથવા તો ત આતામ જ કા સાથામ ધમ ને ઈટ વૈમય. એ લકારના પ્રત્યયો પર અતિદેશ થઈ રહ્યો છે, બળજબરી અતિદેશ. કેવો અતિદેશ? તો કે છે લોટ લકારસ્ય પ્રત્યયા, લોટ લકારના પ્રત્યયો લંગ લકારવત એવ સંતિ. ભાર મૂકે છે બંનેમાં, પરસ્મય પદમાં અને આત્મને પદમાં. શું થઈ જશે? લંગ લકારના જ પ્રત્યયો લાગુ પડશે એમ કે છે. આ જનરલ અર્થ થયો. એતત અતિદેશ સૂત્રમ. કેવું સૂત્ર? અતિદેશ. અનેન સૂત્રના લંગ લકારસ્ય ગુણા. આ સૂત્રથી લંગ લકારના ગુણો લોટ લકારે આરોપ્યતે. લોટ લકારમાં લકારમાં આરોપ કર્યો છે એમ કહેતા ઇતિયુક્તે.
લંગ લકાર વિશિષ્ટમ પ્રત્યય કાર્યમ લોટ લકારસ્ય વિષય અપી ભવતી ઇતિ અર્થ. શું અર્થ કરીશું? તો કે લંગ લકારમાં જે પ્રત્યય લગાવ્યા હતા એના એ જ પ્રત્યયના સૂત્રો કે પ્રત્યયો આ લોટ લકારના વિષયમાં પણ થાય છે, એવો એનો અર્થ થાય છે. આવીએ તો લંગ લકારમાં શું લગાવ્યું હતું પરસ્મય પદમાં? તો કે 3 4 101 તસ થસ તમી પામ તામ તન તામાં સૂત્ર લગાવ્યું હતું. હા, તો કે એનું એ જ સૂત્ર અહીંયા પણ લગાવવાનું છે. 3 પ્રત્યયોમાં આ સૂત્ર લાગવાનું છે, એકમાં ખાલી બદલાય છે. ઉત્તમ પુરુષ એક વચનમાં આ સૂત્ર નહીં કામ કરે. બાકીના 3 પ્રત્યય બનાવવા માટે આ સૂત્ર કામ કરશે. કયું? તસ થસ થમી પામ તાન તન તામહ. આવું જ્યારે કહીએ ત્યારે એની પહેલાં આ કહેવું જરૂરી છે, લોટો લંગવત. પણ લોટો લંગવત કહેતા તો બધાને 18 પ્રત્યયોને લાગુ પડે છે, પણ પછી ક્યાં ક્યાં લાગુ પડે છે, કયા સૂત્રને લાગુ પડે છે એના જ લેવાના છે. તો કે નંબર 1 તસ થસ તમી પામ તાન તન તામહ 3 જગ્યાએ લેવાનું થશે. જ્યાં લંગ લકારમાં લગાડતા હતા પરસ્મય પદમાં ત્યાં જ આ સૂત્ર લોટ લકારમાં પણ લગાડીશું. અને સાથે સાથે નંબર 2 બતાવે છે નિત્યમ ગીતઃ. નિત્યમ ગીતઃ એ પણ આપણે લોટો લંગવત કરીશું. ત્યાંની વસ અને મસમાં સને લોપ કર્યો હતો, હંમેશના માટે સનો લોપ. આમ સન વિભક્તો તુસમાંથી રોકી લે છે, પણ લંગ લકારમાં હજી એ સૂત્ર આગળ આવ્યું નિત્યમ ગીત, એનાથી આપણે લોપ કરીએ છીએ. તો એ આ લોટ લકારમાં પણ નિત્યમ ગીત લાગુ પડશે. તો 3 4 5 5 જગ્યાએ લોટો લંગવત થશે. લોટો લંગવત થશે એટલે આપણે પહેલો લકાર લટ, બીજો લકાર બીજા ક્રમે લંગ અને ત્રીજા ક્રમે લોટ લઈએ છીએ. નામકરણમાં જોવા જઈએ તો એવું નથી. નામકરણ કેવી રીતે પાડ્યા હતા લકારોના 10 તો અકારાદિક્રમે માહેશ્વર સૂત્ર પ્રમાણે. કેવી રીતે? તો કે લટ, પછી લીટ, પછી લૂટ, અયુણ રૂલુક, એ ઓંગ અય ઔચ, આવી રીતે નામકરણ કર્યા હતા. પણ જ્યારે પ્રક્રિયા કરીશું ત્યારે એને ધ્યાનમાં નહીં આપીએ. પણ કહું છું, પાણીની સિવાયના જે કોઈ પાછળથી વ્યાકરણકારો પાક્યા કે થયા એમણે આ જ ક્રમને ધ્યાનમાં રાખ્યો. કયા ક્રમને? માહેશ્વર સૂત્રનો, અકારાદિનો, અને પરિણામે ગોથા ખાવા પડ્યા. શું કર્યું એમાં? તો કે લટ લકાર અ પછી ઈ આવે છે અયુણ, તો કે લીટ આવે, તો કે લીટ આવે. અને લીટ લકાર પરોક્ષ ભૂતકાળ, આપણા જગતની ઉત્પત્તિ અને આપણા જન્મ પહેલાંની ઘટનાને બતાવવા માટે લીટ લકાર પ્રયોગ આવે છે. તો લટ પછી લીટને મોટા ભાગે બધા લે છે. અને પ્રક્રિયા બંનેની જોવા જઈએ તો બંને વચ્ચે આબ જમીનનું અંતર છે. એટલે આપણે એ બીજા તબક્કામાં લીટને લઈશું, અકારાધિક્રમમાં નહીં લઈએ. કેમ? તો કે સાર્વધાતુક તિંગ અને આર્ધધાતુક તિંગ પહેલો ભેદ આ પડી જશે બંને વચ્ચે, લટ અને લીટ વચ્ચે. એટલે બે એકબીજાના દુશ્મનો સરખા સરખા આવે નહીં. આપણે તો સરખા સરખાને પહેલાં કરીશું, મિત્ર મિત્રને, દુશ્મનને શું કરવા વચ્ચે લાવવો? એટલે લીટને વચ્ચે નહીં નાખો. લટ ને લીટ વચ્ચે આબ જમીનનું અંતર છે પ્રક્રિયામાં. આખાને આખા પ્રત્યય બદલાઈ જશે લીટમાં, યાની તિપ્તસ્થી સિપ્તસ્થ મીપસ મસ રહેશે જ નહીં.
પછી આ રીતે બીજા નંબરમાં આપણે મૂકી દઈએ તો ઘડીકમાં અહીંયા ને ઘડીકમાં આ બાજુ કૂદકા મારવાના થાય અને એ કૂદકામાં આપણે ખાડામાં પડી જઈએ, ખાઈમાં પડી જઈએ. એટલે એમાં નહીં પડીએ અને જે સરખા પ્રત્યયો લાગતા હોય જે લકારોને એને આપણે પ્રથમ ગ્રુપમાં સાર્વધાતુક તિંગ અને આર્ધધાતુક તિંગ 6 લકારોને આર્ધધાતુક તિંગ લાગશે. આર્ધધાતુક તિંગમાં વિકરણ નહીં લાગે, ઈડાગમ આવશે અને સાર્વધાતુક તિંગમાં જે તે ગણનો વિકરણ પ્રત્યય આવશે. આર્ધધાતુકમાં ગણની જરૂર જ નથી, બધા એક જ ગણમાં આવતા રહેશે અને વિકરણની જરૂર હોય તો જ ગણનું વિભાજન ધાતુઓનું 10 ગણમાં ભવાદી, અદાદી, દિવાદી વગેરે. પણ પાછળના વ્યાકરણકારોએ કે જે કંઈ છે તે આવી સિદ્ધિ એટલે કે પાણીનીને ધ્યાનમાં નહીં રાખ્યું અને પોતપોતાનો રસ્તો અપનાવવા ગયા. 12 વર્ષ સુધી અંત નહીં આવતો. એના કારણે પાછા હતા તેવાને તેવા. પણ આ પદ્ધતિસર અષ્ટાધ્યાયી પાણીનીની પદ્ધતિ અનુસાર જઈશું તો 8 થી 10 યા વધુમાં વધુ 12 મહિનામાં આ ક્લિયર થઈ જશે, ગોખવાથી નહીં સમજવાથી. તો આટલો ફેર પડશે. પણ ક્યાંય અષ્ટાધ્યાયી પાણીનીને જોવામાં જ નથી આવતી. છોડીએ એ બધી વાત. તો લોટો લંગવત ત્રીજો લકાર આવ્યો આપણી પાસે. પણ એ તો જનરલી તો લંગ લકારનો જ એક ભાગ છે, પ્રત્યય કે સૂત્રોની દ્રષ્ટિએ એમ કહેવું છે. તો આવી જઈએ ક્યાં આવું થાય છે? 2 જગ્યાએ થાય છે આવું. યાની 5 પ્રત્યયો 9માંથી લોટો લંગવતથી સધાઈ જાય છે પરસ્મય પદમાં. ઓકે, તો તસ્થસ્થ મીપામ તાંતંતામાં આપ જાણો છો બધા, આગળ આવી ગયો. જેનાથી આપણે તસ, થસ, થ અને મીપ, તસ, થસ, થ અને મીપથી તામ, તમ, ત અને આટલા પ્રત્યય આ સૂત્રથી આપણે સાધ્યા હતા. ક્યાં? લંગ લકારમાં, પરસ્મય પદમાં. એના એ જ અહીંયા પણ લોટ લકારમાં લગાવીશું, પણ અમમાં નહીં. અરે મીપ જે છે થયો તો ત્યાં નહીં લાગે, ત્યાં બીજું સૂત્ર આવી રહ્યું છે. જોઈ લઈએ. ઇતિ અનેના લંગ લકારસ્ય વિષયે તસ પ્રત્યયસ્ય તામ આદેશ, એનો એ જ છે, કોઈ પરિવર્તન નહીં. થસ પ્રત્યયસ્ય તમ આદેશ, કોઈ પરિવર્તન નહીં. થ પ્રત્યયસ્ય ત આદેશ, કોઈ પરિવર્તન નહીં. તથા મીપ પ્રત્યયસ્ય અહીંયા કહ્યું છે આદેશ ભવતી, કરીને બીજું સૂત્ર લગાવીશું કે સીધા લગાવીશું. તો મીપમાં 2 રીત કરવું હોય તો થશે, સીધા લગાવવું હોય તો પણ થશે. તો તસ્થસ્થ મીપામ તાંતંતામહ, સીધું આમ તો આમનું આદેશ નહીં કરવો પડે, કારણ કે પેલામાં સૂત્ર આખું બદલાઈ જશે. ત્યાં જોઈએ આપણે. મીપ પ્રત્યાદેશમ વિહાય, છોડ અહીંયા બરાબર, અહીંયા સ્પષ્ટતા કરી. હવે મીપ પ્રત્યય આદેશમ વિહાય, એક પ્રત્યયને બાદ કરવું. કયા? મીપને, ઉત્તમ પુરુષ એક વચનને, હુંને, અહમને. અત્ર નિર્દિષ્ટા અન્ય આદેશા, બાકીના 3 આદેશો લોટ લકારસ્ય વિષયે અપી ભવંતી, યાની જે લંગ લકારમાં લાગ્યા હતા એના એ જ 3 પ્રત્યય આમાં લાગશે. પછી આપણે ઉદાહરણમાં નહીં પડીએ. એટલું જ નહીં, સાથે બીજું પણ નિત્યમ ગીત જે આપણે લગાવ્યું હતું લંગમાં, વસ અને મસમાં. વસ અને મસ પ્રત્યય સકારસ્ય લોપ ભવતી, સકારનો આપણે લોપ કર્યો હતો. એનું એ જ સૂત્ર અહીંયા પણ લગાવીશું લોટ લકારમાં. તો લોટ લકારસ્ય વિષયે અપી અને સૂત્રના એમ લોપ જાયતે, અહીંયા પણ સકારનો લોપ કરીશું.
પછી ઉદાહરણ આપણે નહીં લઈએ. પરિવર્તન શું કરીશું? તો કે આ નહીં આવે. આ તો પ્રક્રિયામાં જનરલ શું કરતા હતા? અડાગમ કરતા હતા. અહીંયા શબ્દ આવે ને અડાગમ, અડાગમ અને આડાગમ. પછી અહીંયા આવીશું મેરની પહેલા બનાવી દઈએ. બાકીના તારલાઓ ખરી ગયા. ઓકે, તું સિદ્ધ કરી લીધો અને અંતુ સિદ્ધ કરી લીધો. હવે 3 સિદ્ધ કરવાના છે. કયા સૂત્રથી? તસ થસ થમીપામ તામ તન તામાં 9 નથી તો તસમાં તામ, થસમાં તમ અને થમાં ત. કઈ 9 નથી તો શું કહીશું? લોટો લંગવત. લોટો લંગવત સૂત્ર કહીશું તો લોટો લંગવત. અને લોટો લંગવત એટલે શું? તો કે તસ થસ થમીપામ તાન તન તામાં. પણ અહીંયા અમ નહીં થાય. અહીંયા અમને છોડીને, એટલે આમ આપણે રાખીએ જ નહીં. આમ આપણે રાખીએ જ નહીં. સાથે વસ અને મસ. વસ અને મસ. તો ત્યાં નિત્યમ ગીત જાય છે, જાય છે. પણ એટલાથી પૂરું નહીં થતું. એટલાથી પૂરું નહીં થતું, અડધું થાય છે. એક 9 સૂત્ર બીજું આવે છે. તો અહીંયા આટલે જ અટકીએ. ધીમે 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 જેમ પચે તેમ. તો સૂત્રની રીતે જોવા જઈએ તો એક જ આવ્યું. લોટ ચ કહેવા જઈએ તો અર્થની દ્રષ્ટિએ બીજા 2 સૂત્રો ઉમેરી લેવાના. 6 અર્થો કરવા જઈએ તો લિંગને લઈ લેવાનું અને પછી લોટ ચ. બાકી એરુહુ, બાકી એરુહુ 9 આવ્યું. આટલા પ્રત્યયમાં 2 પ્રત્યયો સાધ્યા. અને પછી લોટો લંગવતમાં 5 છે, પણ 5માં અહીંયા વસ ને મસ હજી અધૂરા છે, બાકી રહે છે. પણ તામ, તમ અને ત સધાઈ ગયા. તસ તસ તમીપામ તાન તન તામાં, યાની લોટો લંગવત. તો લોટો લંગવત બીજું સૂત્ર આપણે કહીએ, પણ એ માત્ર સૂચન કરે છે. એ સૂચન કરે છે. અને સૂચન શું? તો કે લંગ લકારની જેમ જ લોટ લકારમાં કરવાનું છે. તો એ સૂચન જનરલી છે. 9 દુ 18 ને લાગશે. 9 પરસ્મય પદ અને 9 આત્મને પદ. તો અત્યારે આટલું જ રાખીએ. આવતીકાલે બાકીના પ્રત્યયો સાધીશું. તો તમારા માટે 2 યા 4 લિંગને સાથે લેવું હોય તો લોટ ચ ને લઈને 2 થશે અને એરુહુ થશે અને લોટો લંગવત થશે. પણ એ સૂચન છે ખાલી. છે તો સૂત્ર લોટો લંગવત. છે કોઈને પ્રશ્ન? અતીત સમજાઈ રહ્યું છે? પ્રક્રિયા જ્યારે કરીશું ત્યારે વળી વળીને આ જ આવશે. આ જ પ્રત્યયો આવશે. બીજા કંઈ નવા આવવાના નથી. એટલે આપણે એક પછી એક સાધીએ છીએ, સ્ટેપ બાય સ્ટેપ. પંચ ઉપાંગ કાર્ય એમાંનું આ પ્રત્યય અંગ છે. બરાબર છે? તો સમાપન કરી છે. અંજના જાગો છો? મુકેશ સુથાર ખબર પડે છે? અંજના ખ્યાલ આવે છે કઈ? ના ખ્યાલ આવે તો મારા પાછલા વિડીયો જે છે
એને લઈને ચાલવાનું છે. જો સિદ્ધ નહીં કર્યા હોય તો થઈ જશે આરામથી. તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ.